નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી સ્ટડી વિડિયો યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજે આપણે આ વિડિયોની અંદર વાત કરીશું વિવિધ ઉજવણીઓ વિશે, કારણ કે આ વિવિધ ઉજવણીઓ વિશે ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પ્રશ્ન પૂછાઈ ગયા છે। તો ચાલો જોઈએ। તો મિત્રો, વિવિધ ઉજવણીઓ જ્યારે 10 વર્ષે ઉજવાય છે ત્યારે તેને દશાબ્દી કહેવામાં આવે છે। તમે ઘણી વખત ધાર્મિક સ્થળો ઉપર છે તમે આવા મહોત્સવ વિશે જોયું હશે। તો હવે 20 વર્ષે કોઈ પણ ઉજવણી કરવાની હોય તો તેને દ્વિશતાબ્દી કહેવામાં આવે છે। ત્યારબાદ 25 વર્ષે જે ઉજવણી કરવામાં આવે છે તેને રજત મહોત્સવ કહેવામાં આવે છે। ત્યારબાદ 30 વર્ષે જે ઉજવણી કરવામાં આવે છે તેને મોતી મહોત્સવ કહેવામાં આવે છે। ત્યારબાદ 40 વર્ષે જે ઉજવણી કરવામાં આવે છે તેને માહેન્ક મહોત્સવ કહેવામાં આવે છે। ત્યારબાદ જે 50 વર્ષે ઉજવણી કરવામાં આવે છે તેને સુવર્ણ મહોત્સવ કહેવામાં આવે છે। ત્યારબાદ જે 60 વર્ષે ઉજવણી કરવામાં આવે છે તેને હીરક મહોત્સવ કહેવામાં આવે છે। ત્યારબાદ જે 70 વર્ષે ઉજવણી કરવામાં આવે છે તેને પ્લેટિનમ મહોત્સવ કહેવામાં આવે છે। ત્યારબાદ જે 80 વર્ષે જે ઉજવણી કરવામાં આવે છે તેને રેડિયમ મહોત્સવ કહેવામાં આવે છે। ત્યારબાદ 90 વર્ષે જે ઉજવણી કરવામાં આવે છે તેને બિલિયમ મહોત્સવ કહેવામાં આવે છે। અને છેલ્લે 100 વર્ષે જે ઉજવણી કરવામાં આવે છે તેને શતાબ્દી મહોત્સવ કહેવામાં આવે છે। તો મિત્રો, આપણે આ વિડિયોની અંદર વિવિધ ઉજવણીઓ વિશે જાણ્યું। તો મિત્રો, વિડિયો પસંદ હોય તો વિડિયોને લાઈક કરો, શેર કરો અને બીજા વિડિયો જોવા માટે પ્લીઝ આ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડિયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા એની જાણ થઈ શકે।